પુસ્તક છે ને? તો હવે આમાં અંદાજ લગાવો તો કોનું વજન વધારે હશે? ગણિતનું પુસ્તક અને આ નોટ કેવી છે? પતલી છે. અને આ પુસ્તક કેવું છે? એટલે આપણને જોઈને બી ખબર પડી જાય ને કે આનું વજન વધારે છે અને આનું વજન ઓછું છે. એવી રીતે તમે દુકાનમાં જાવ ને, પછી દુકાનમાં તમે કેમ કીધી મને 1 કિલો ખાંડ આપો, એવું કેમ કીધી? પછી 500 ગ્રામ ચણા આપો, તો 500 ગ્રામનું વજન વધારે કે 1 કિલોનું? 500 ગ્રામનું વધારે કે ઓછું? 1 કિલોનું વધારે અને 500 ગ્રામનું ઓછું. તો એ આપણને કઈ રીતે વજન કરી આપે? કઈ રીતે કરી આપે? હાથથી કરી આપે? તો વજનિયાથી. શેનાથી? તમે દુકાનમાં આવું વજન બી જોયેલું? પછી બીજા કેવા કેવા વજનિયા હોય? કેવા હોય? આમાં જ મૂકેલા હોય ને? તેમાં શું બતાવે? નંબર લખાય ને? જેવું મૂકવામાં આવે, વજન કરવામાં આવે તેવું નંબર પડે કે કેટલા ગ્રામ થયું, કેટલા કિલો થયું, એવું જોયેલું તમે દુકાનમાં? હા. તો અત્યારે બધા દુકાનમાં અલગ અલગ વજનિયા હોય છે. જ્યારે આવા ત્રાજવાનો અત્યારે બહુ ઉપયોગ થતો નથી. પણ આજે આપણે આ ત્રાજવા દ્વારા વજન કરીશું. હા ને? બધાને ખબર પડી ગઈ? આને શું કહેવાય? શું કહેવાય? ત્રાજવું. શું કહેવાય? સમજ પડી બધાને? હા. ચલો. આ શું છે? લાકડાનો મણકો. શું છે? અને આ શું છે? સેલ. બેટરી તમે જોઈ બેટરી? તેમાં સેલ ઉપયોગ કરો ને? તો આ બેમાં વજન કોનું વધારે હશે? તો આપણે જોઈ લઈએ સેલનું છે કે મણકાનું. હો ને? ધ્યાન આપજો. હા. કોનું વજન વધી ગયું? હા. અને આ હલકું થઈ ગયું. હલકું થઈ ગયું ને? કેમ? તો કે આ લાકડાનું છે અને આમાં લોખંડ અને પતરું એવું બધું વપરાશ થાય, જેથી કરીને આનું વજન વધી જાય છે. ચલો હવે જોજો, અહીંયા મારી પાસે 2 લોહી ચુંબક છે ને? હવે આનો વજન કેવો હશે? જોઈ લઈએ આપણે બધા. કેવો છે? સરખો. કેવો છે? કારણ કે આ બંને ટુકડા કેવા છે? સરખા છે. છે? દેખાય બધાને? એના જાડાઈ બી સરખી છે, પહોળાઈ બી સરખી છે અને વજન પણ સરખો છે. એટલે આ કેવા છે? સરખા છે. આનો વજન કેવો છે? સરખો છે. હવે તમે જોજો, આ કેટલા ગ્રામ લખેલું છે? કેટલા છે? કેટલા છે? કોઈને ખબર પડી? કેટલા ગ્રામ છે? તો તમે આવા વજનિયા જોઈલા? હવે બીજા કયા કયા આવે? હે? નાના આવે તે કેટલા ગ્રામના આવે? 100 ગ્રામ, 50 ગ્રામ, 20 ગ્રામ, 10 ગ્રામ એવા નાના આવે. અને પછી 500 ગ્રામ ને કિલો. તમારા અહીંયા ચિત્ર પણ છે ને? હવે જોવાનું નહીં. જો ત્યાં સામે છે ને? જો 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ, 1 કિલો, 2 કિલો છે ને બધા? તો આ પણ આમાંનું જ વજનિયું છે. જે દુકાનવાળાને આપણે જઈને કહીએ
આપણને તોલીને આપે. પણ અત્યારે તો વજનિયા આવા વાપરતા નથી. ડિજિટલ આવી ગયા ને એટલે એના ઉપર જ મૂકી દે અને નંબર પડે. જો વધી જાય તો પાછું કાઢી લે અને ઓછું થાય તો નાખે. તો આને શું કહેવાય? રાજવાથી આપણે અનેક વસ્તુઓનું વજન કરી શકીએ. હવે તમે બજારમાં શાકભાજી લેવા જાઓ ત્યારે તમે જો કે નહીં, ત્યાં પણ આવા હોય ને વજન. આપણે શાકભાજી માંગીએ તો આપણને શાકભાજી બી કઈ રીતે આપે? તોલીને આપે. પછી આપણે કહીએ કે અમને ઓછું જોઈએ તો આપણને ઓછું કરી આપે. પણ હવે બજારમાં તમે શું જોયું? ઢગલા મૂકેલા હોય ને તો એ ઢગલાના કેટલા રૂપિયા લે? પણ એ પણ બધી વસ્તુ જે ઢગલા કરેલી હોય ને એને વજન કરીને જ ગોઠવવામાં આવે છે. પછી એનો ભાવ નક્કી કરવામાં આવે. એક ખજૂરીના 20 રૂપિયા, 30 રૂપિયા, આવી રીતે અલગ અલગ વસ્તુઓ વજન કરીને વેચવામાં આવે છે. હવે તમે પેલા જે વેફરના પડીકા જોઈલા, શેમ્પૂના પેકેટ જોઈલા, સાબુ જોઈલા, એના ઉપર લખેલું આવે ને, શું લખેલું આવે? બોલો, શું લખેલું આવે? શેમ્પૂનું નામ લખેલું હોય. બીજું સાબુનું નામ હોય. એ કેટલા ગ્રામ, કેટલું વજન એ લખેલું હોય કે નહીં હોય? એ ક્યાં લખેલું હોય? પાછળ કે 10 ગ્રામ, 2 મિલીગ્રામ,